ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજનો લેક્ચર છે એ હું તમને આગળ વધારું એ પહેલાં શરૂઆતની વાત કરી દઉં. આપણે ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં 6ઠ્ઠો યુનિટ આપણે એનો લેખક પરિચય ભણ્યા હતા. બાકી છે એ પાઠ ભણવાનો બાકી હતો. મેં તમને કીધું હતું કે આ પાઠ હાસ્ય નિબંધ છે અને થોડુંક કોમેડી પાઠ પણ છે, એટલે તમને કંટાળો ચડે એવું મને લાગતું નથી. પણ તમને જો આ પાઠમાંથી ન સમજાય અથવા ઘણી બધી બાબતો ન મજા આવે તો પણ એક વખત ધ્યાન રાખી અંડરલાઈન કરીને છે એ પાઠને યોગ્ય મહત્ત્વ આપજો. કારણ કે 1 માર્કના પ્રશ્નોય છે અને 2 માર્કના પ્રશ્નો પણ છે, અને સાથે સાથે છે નિપાત ને વિશેષણ પણ આ પાઠમાંથી હોઈ શકે છે. એટલા માટે તમારે આ પાઠમાં ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. બરાબર છે. 6ઠ્ઠા પાઠમાં આપણે લેખક પરિચય ભણ્યા. લેખક પરિચયમાં જે પ્રશ્નો આવતા હતા એ લખ્યા. બરાબર છે. અને એ પણ જવાબ લખીને તમે તમારા ટીચરને બતાવી દીધા હશે. હું દરેક લેક્ચરના અંતે ટેક્સ્ચ્યુઅલ ભણાવું ત્યારે દરેક લેક્ચરના અંતે છે હું થોડા પ્રશ્નો લખાવું છું. એ પ્રશ્નો બહુ વધારે નથી હોતા, એટલે તમે લખીને છે તમારા ટીચરને એના જવાબ મહેરબાની કરીને તમે દઈ દેશો તો વધારે સારું રહેશે. એટલે એ પણ તમારા બુકમાં પણ લખેલું રહે, તમારા ટીચરને હોમવર્ક દેખાડાઈ જાય અને તમે એક્ટિવ છો એવું પણ થોડું લાગે. બીજું કે મેં છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે તમે તમારું નામ કોમેન્ટ સાથે લખી મીડિયમ લખીને માર્ક કહેવાના છે. વિદ્યાર્થીઓ ખરેખર 12મા ધોરણના 50 વિદ્યાર્થીનીઓ 50-55 હશે, પણ આવ્યા છે એના 5-6ના જ માર્ક. તો શું બીજા વધારે કામમાં હોય છે, વધારે હોમવર્ક હોય છે? તો એવું હોય તોય તે તમે સમય કાઢી 1 મિનિટનો સમય કાઢી કોમેન્ટ કરીને મહેરબાની કરીને તમારા માર્ક જણાવો મને. કારણ કે એમ કરશો તો તમને કેટલું પ્રેક્ટિસ કરાવવાની છે, મારી શું ભૂલ રહે છે એ બધી ખબર પડશે અને આપણે વધારે એક્ટિવ બની શકશું. જો તમે આમ નહીં કરો, બરાબર, માર્ક નહીં કહો, તો પછી તો મારે આંધળું ચાલવાનું થાય કે ભાઈ બધાને સારું આવડે છે એટલે આપણે હવે ધીરે ધીરે કરતાં સ્પીડ વધારીએ. એટલા માટે હજી હું તમને એક મોકો આપું છું. આ મારો લેક્ચર તમે શુક્રવારે ભણશો. શુક્રવારે ભણો અને લેક્ચર પૂરો થાય એટલે તરત જ છે તમારે કોમેન્ટમાં માર્ક લખીને બતાવવાના છે. તમારું નામ, તમારું મીડિયમ અને તમારા માર્ક સારા જ હશે બધાને. બરાબર છે. તો બસ એ માર્ક બતાવવામાં સંકોચે ન રાખો અને બીજું છે આળસ ન કરો. મૂળ વાત આળસની છે. બરાબર. અથવા મારા માર્ક શું લેવા કહેવાય, અથવા થોડુંક એક્ટિવ શું લેવા રહેવું, એવા બધા પ્રશ્નો તમારા મનમાં હોય. પણ એ બધું પ્રશ્નો બહાર કાઢીને ખાલી એક કોમેન્ટ કરીને તમારા મને માર્ક જણાવી દો. બરાબર છે. તો હજી પણ લેખક પરિચયમાં તમને કાંઈ ન સમજાણું હોય તો મને કહેજો. બીજું, આ લેક્ચર ભણાવું ત્યારે આજુબાજુ થોડો માઇનોર અવાજ આવે તો એક મારી તરફથી છે એટલું સહન કરી લેજો. બરાબર છે. હું પ્રયત્ન તો એવો કરું જ છું કે તમને એ માઇનોર અવાજ પણ ન આવે અને પૂરો ક્વોલિટીથી હું તમને છે એ શિક્ષણ આપી શકું. પણ આપણો ભારત છે એ નોઇઝ પોલ્યુશન પ્રેમી દેશ છે. બરાબર છે. તો બધાના મોઢે તો પટ્ટી મારવા જવાતી નથી અને ક્યારેક મોબાઈલમાં પણ છે આવા નાના છે ઝીણા અવાજ કેચઅપ કરી લે છે. એ બાબતે મને તો પણ થોડું સોરી ફીલ થાય છે, પણ એનો હું ઉપાય શોધવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક એવું થાય છે કે સાહેબ બહુ લો અવાજ આવે છે, તો એનો પણ ઉપાય ઘણી વખત હું પ્રયત્ન કરું છું. પણ ક્યારેક છે એ અમુક માહોલમાં એવો અવાજ છે આવી જાય છે. બરાબર. પણ આપણે બધાના સોલ્યુશન સાથે આગળ વધશું. અત્યારના હવે હું તમને છે પાઠમાં લેખક પરિચયમાં મેં શું કીધું હતું એ એક વખત કહી દઉં. પાઠનું નામ છે ઉછીનું માંગનારાઓ. લેખકનું નામ છે નટવરલાલ બુચ. નામમાં જ બુચ છે. બરાબર. પણ બુચવાળું જ તે પાઠ એને સારો ભણાવ્યો છે. આપણે ગુજરાતમાં તો બુચ સારી રીતે ઓળખાય છે. બુચ એટલે શું? તો કે ભાઈ પૈસા લે પછી છે પૈસા આપવાનું ભૂલી જાય, એ બુચ. પણ આ લેખકની અટક છે. બરાબર. પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ છે. બરાબર છે. પછી રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો અને એવા 2-3 પુસ્તકો એના મેં તમને ટીક કરાવ્યા હતા. પછી એના એવોર્ડો ટીક કરાવેલા હતા. સમાજના જે 2 વર્ગ અસ્તિત્વ ધરાવે છે એની પણ મેં તમને વાત કરી હતી. બરાબર છે. અને આ પાઠમાં લેખકે જે નાનું ઓબ્ઝર્વેશન કર્યું છે, કયું ઓબ્ઝર્વેશન કર્યું છે
તો કે પેલા શોષણ કરનારા કેવા હોય ને શોષણ પામનારા કેવા હોય એ બધું નાનું નાનું ઓબ્ઝર્વેશન કર્યું છે. એ આ પાઠમાં છે. આમાં તમને ન સમજાણું સોરી આ પાઠમાં એ જે નાનું નાનું ઓબ્ઝર્વેશન છે એ તમને ધ્યાન આપશો ને તો તમને ખરેખર હસવું આવશે. એવી બધી નાની નાની બાબતો પાઠમાં છે. બરાબર છે. તો હવે હું પાઠ આગળ વધારું છું. એક અમારા ફ્રેન્ડ એક ટ્યુશન ક્લાસની ઓફિસમાં અમે બેઠા હતા, હું ને મારા મિત્રો. તો એક મિત્ર છે એ સંચાલકની ચેર ઉપર બેઠો હતો ને પછી અગરબત્તી કરી અને એક દીવાસળી બહાર નાખી. બરાબર. અને પછી પોતે સંચાલકની ખુરશી ઉપર બેઠા હતા એટલે પોતે એવું સંચાલક જેવું અનુભવતા હશે તો બાકસે બહાર નાખી દીધું. અમે બધા હસતા હતા. તો એ કે કેમ હસોસ, મેં શું કર્યું? અગરબત્તી કરી એમાં હું દાંત કાઢો છો? તો અમે પછી પેલા ખૂબ હસ્યા ને પછી કીધું કે દાંત એટલા માટે કાઢીએ છીએ, હસી એટલા માટે છે કે તમે બાકસે નાખી દીધું. ઘણી વખત માણસ રૂવાબમાં ને રૂવાબમાં શું કરી નાખે એ કાંઈ ખબર નથી રહેતી. બરાબર. તો આવો એક પ્રસંગ હતો. આવા બધા ઘણા બધા પ્રસંગો કદાચ મને વચ્ચે વચ્ચે યાદ આવશે તો હું તમને કહેતો જઈશ. બરાબર છે. તો પાઠની શરૂઆત કરીએ છીએ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં ચાલે છે. શોષણ વિશેની સામાન્ય માન્યતા કેવી છે? અંડરલાઈન કરી નાખજો. શોષણ વિશેની સામાન્ય માન્યતા કેવી છે? તો શોષણ માત્ર માનવ જીવનમાં જ ચાલે છે એ સામાન્ય માન્યતા છે. શોષણ વિશેની સામાન્ય માન્યતા કઈ છે? તો શોષણ માત્ર આર્થિક જીવનમાં જ ચાલે છે, આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. એ શોષણ વિશેની સામાન્ય માન્યતા છે. બરોબર. હવે બીજી વાત કે અહીંયા સંયોજક કયું છે? તો સંયોજક છે કે. સંયોજક કયું છે? તો કે સંયોજક છે કે વાક્ય કેટલા બને? 2 બને. સંયોજક કયું છે? સંયોજક છે કે વાક્ય બને 2. પહેલું વાક્ય છે એ સામાન્ય માન્યતા એવી છે. પહેલું વાક્ય સામાન્ય માન્યતા એવી છે. બીજું વાક્ય માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. બરોબર. આ આવશે. પછી શોષક અને શોષિતનો દ્વંદ્વ. દ્વંદ્વ એટલે ઝઘડો. દ્વંદ્વ એટલે ઝઘડો, તકરાર. ઝઘડો, તકરાર કે સંઘર્ષ. દ્વંદ્વ એટલે ઝઘડો, તકરાર કે સંઘર્ષ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. હજી આમાં છે અહીંયા પેલા વાક્યમાં 2 વસ્તુ તો મેં લખાવી દીધી કઈ રીતના પૂછાય. એક પ્રશ્ન કે શોષણ વિશેની સામાન્ય માન્યતા કઈ છે? તો શોષણ માત્ર છે આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે એ સામાન્ય માન્યતા છે. શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે એ સામાન્ય માન્યતા છે. પછી સંયોજક છે કે આ પહેલું વાક્ય અને આ છે બીજું વાક્ય. પહેલું વાક્ય ને બીજું વાક્ય. અહીંયા માત્ર છે, બરોબર, માત્ર એ નિપાત તરીકે છે. માત્ર છે એ નિપાત તરીકે છે. યાદ રાખજો, માત્ર નિપાત તરીકે છે. પછી શોષક અને શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. બરોબર. કોનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે? આ પણ છે. પેલા પ્રશ્નમાં ટીક કરી નાખો. કોનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે? તો કે શોષક અને શોષિતનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. કોનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે? તો શોષક અને શોષિતનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. અહીંયા માત્ર છે એ નિપાત તરીકે આવે છે. માત્ર છે એ નિપાત તરીકે આવે છે. આ માન્યતા સાચી નથી. એટલું વાક્ય વિરુદ્ધાર્થીમાં પૂછાય. આ માન્યતા સાચી નથી. આ માન્યતા ખોટી છે. આ માન્યતા સાચી નથી. આ માન્યતા ખોટી છે. સાચીની નીચે અંડરલાઈન કરેલું હોય એનું વિરુદ્ધાર્થી થાય ખોટી. તમને ખબર છે કે વિરુદ્ધાર્થી શું કેવી રીતના કરવાનું? તો હકારનું કરવાનું નકાર. બરોબર છે. અંડરલાઈન કરેલા શબ્દોનું વિરુદ્ધાર્થી કરવાનું અને કાળ ન બદલાવો જોઈએ. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. માનવ જીવનના બીજા પાસાઓમાં નિરંતર શોષણ ચાલ્યા કરે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ભાઈ શોષકને એવું હોય, જે શોષણ કરતો એને એવું હોય કે હું
પોતે ખોટું નથી કરતો, કર્મચારી ઓછું કામ કરે છે તો હું એને કેટલું વળતર આપું છું, અને શોષિત તો એને એમ થાય કે હું કેટલું કામ કરું છું તો મને વળતર પૂરા પ્રમાણમાં મળતું નથી. ઊંચીનું માંગનાર અને ઊંચીનું આપનાર એ આવું એક શોષક શોષિતનું દ્વંદ્વ છે. શોષક શોષિતના દ્વંદ્વનું ઉદાહરણ આપો. શોષક શોષિતના દ્વંદ્વનું ઉદાહરણ આપો. બરોબર. તો ઊંચીનું માંગનાર અને ઊંચીનું આપનાર એ શોષક શોષિતનું દ્વંદ્વ છે. બરોબર. શોષક શોષિતના દ્વંદ્વનું ઉદાહરણ આપો. ઊંચીનું માંગનાર અને ઊંચીનું આપનાર એ શોષક અને શોષિતનું દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. નૈસર્ગિક એટલે કુદરતી, નૈસર્ગિક એટલે કુદરતી, પ્રાકૃતિક, કુદરતી, પ્રાકૃતિક. અફર એ તમને શબ્દ સમૂહમાં પૂછાય. જે ફરે કે બદલાય નહીં તેવું, જે ફરે કે બદલાય નહીં તેવું એને કહેવાય અફર. યાદ રાખજો, જે ફરે કે બદલાય નહીં તેવું એટલે અફર. પ્રશ્ન આવો પણ પૂછાય, આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. બરોબર છે. નૈસર્ગિક એટલે કુદરતી, અફર એટલે ફરે નહીં કે બદલાય નહીં તેવું. શોષક શોષક જ રહે ને શોષિત શોષિત જ રહે. કયો વિભાગ છે અફર છે? કયો વિભાગ, કઈ બાબત અફર છે? નૈસર્ગિક અને અફર છે તો શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે. ભાઈ કોઈક જ એવી ઘટના બને કે ચા વાળો છે એ પ્રધાનમંત્રી કે કોઈ સારું બની શકે. બરાબર. કોઈક જ એવી ઘટના બને કે, એટલે આનું નામ અહીંયા મોદી. બરાબર છે. પછી કોઈક જ એવી ઘટના બને કે એક સામાન્ય પેલો કહેવાય કે વેઇટર છે. બરાબર છે. એ પોતે સારો એક્ટર બને, દાખલા તરીકે અક્ષય કુમાર. બરાબર. બાકી તો શોષક શોષક જ રહે અને શોષિત શોષિત જ રહે. એટલે રાજા કા, ઓલું સુપર 30માં ડાયલોગ છે ને, રાજા કા બેટા રાજા બનેગા. બરાબર. અને પછી ચેન્જ થાય છે, નહીં, રાજા કા બેટા રાજા નહીં બનેગા, જિસમેં કાબિલિયત હોગી વો રાજા બનેગા. બરાબર. એ ક્યારેક જ થઈ શકે, એક જ કેસમાં બને. કયો વિભાગ નૈસર્ગિક અને અફર છે? તો શોષક શોષક જ રહે અને શોષિત શોષિત જ રહે. અંડરલાઈન આટલું કરી નાખજો. બરાબર. આ પેરેગ્રાફમાં કયા કયા પ્રશ્નો છે એ હું હજી એક વખત બોલું છું. શોષણ વિશેની સામાન્ય માન્યતા કઈ છે? શોષણ વિશેની સામાન્ય માન્યતા કઈ છે? તો કઈ છે? માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. એ શોષણ વિશેની સામાન્ય માન્યતા છે. શોષણ વિશેની સામાન્ય માન્યતા કઈ છે? તો માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. એ શોષણ વિશેની સામાન્ય માન્યતા છે. પછી એમાં સંયોજક કે ને વાક્ય બે બને એ પણ મેં કહી દીધું. બરોબર છે. પછી માત્ર નિપાત છે એ પણ કહી દીધું. પછી કયો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે? તો શોષક અને શોષિતનો દ્વંદ્વ આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે. એમાં માત્ર નિપાત છે અને જ પણ નિપાત છે. બરોબર છે. પછી આ માન્યતા સાચી નથી, આ માન્યતા ખોટી છે, વિરુદ્ધાર્થીમાં. પછી શોષક શોષિતનો દ્વંદ્વ કયો છે? તો ઊંચીનું માંગનાર અને ઊંચીનું આપનાર એ શોષક શોષિતનો દ્વંદ્વ છે. બરોબર. કયો વિભાગ નૈસર્ગિક અને અફર છે? આ પણ પ્રશ્ન પૂછાય. કયો વિભાગ નૈસર્ગિક અને અફર છે? શોષક શોષક જ રહે અને શોષિત શોષિત જ રહે. નૈસર્ગિક એટલે કુદરતી અને અફર એટલે ફરે નહીં, બદલાય નહીં તેવું. પછી ઊંચીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી એટલે કે ઓછું ભેગું કરનાર. કારણ કે ગામનું જ લેવાનું હોય તો પછી કાંઈ બહુ ભેગું કરે નહીં. એ ભેગું કરવામાં ન માનતા, ગામનું ભેગું કરવામાં માનતા હોય. પણ યાચક વૃત્તિવાળા, યાચક એટલે કે ભિક્ષુક વૃત્તિવાળા, ભિખારી જેવી વૃત્તિવાળા, ભિક્ષુક કે ભિખારી જેવી વૃત્તિવાળા. વૃત્તિ એટલે કે માનસિકતાવાળા, મેન્ટાલિટીવાળા. વૃત્તિ એટલે માનસિકતાવાળા કે મેન્ટાલિટીવાળા. ઊંચીનું માંગનારાના ગુણો કયા હોય છે? આમ તો અવગુણો કહેવાય. કયા ગુણો હોય છે? એક અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ એટલે દુર્જન, નિર્લજ્જ એટલે કે જેને માન અપમાન જેવું ન હોય તેવું, અને બેદરકાર. ઊંચીનું માંગનારો લગભગ કેવા હોય છે? તો અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ એટલે કે દુર્જન,
નિર્લજ એટલે કે જેને માન સન્માન જેવું ન હોય તે, એટલે કે કહેવાય કે પેલું કહેવાય ને કે પ્રતિષ્ઠા વગરના. બેદરકાર એટલે કે કાળજી, ગામનું જ લાવ્યા હોય તો પછી કાળજી શું રાખવાની. આપણો કેમેરો હોય, આપણો મોબાઈલ હોય ને ફોટો પાડતો હોય તો જાળવીને પાડીએ. ખીણની નજીક ફોટો પાડતા હોય તો ગામનો મોબાઈલ હોય, પડે તો 2 મિનિટ છે, આપણે ભાઈ મારીથી ભૂલ થઈ ગઈ આમ ને તેમ ને આગ્રહ કરશું, પૈસા ભાઈ લઈ લેજે, બરાબર. પણ પેલો એમ કાંઈ નજીકનો ભાઈબંધ હોય તો પૈસા ક્યાંથી લે, અથવા લે તોય તે માંગી તો સામેથી નહીં શકે, બરાબર. અને માંગે તોય પછી સંબંધ બગડી જાય ને. એટલે આવા લોકો હોય છે. ઉછીનું માંગનારાઓ શોષકો પરોપજીવી વનસ્પતિની માફક. પરોપજીવી એટલે કે બીજા ઉપર આધાર રાખનાર, શબ્દ સમૂહમાં પૂછાય. પરોપજીવી એટલે બીજા પર આધાર રાખનાર, મોસ્ટ આઈએમપી. પરોપજીવી મોસ્ટ આઈએમપી, બીજા પર આધાર રાખનાર પરોપજીવી, શબ્દ સમૂહમાં પૂછાય. પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. ઉછીનું માંગનારાઓ કેવી રીતે વિકાસ પામે છે, કઈ વનસ્પતિની માફક વિકાસ પામે છે, તો પરોપજીવી વનસ્પતિની માફક વિકાસ પામે છે. પછી સવારથી સાંજ સુધીમાં સેંકડો એટલે કે અસંખ્ય, ઘણી બધી ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માંગીને ચલાવે છે. સવારથી સાંજ સુધીમાં ઘણી બધી ચીજોની જરૂર પડે છે, પણ બધી જ તે ઉછીનું માંગીને ચલાવે છે. સંયોજક છે પણ વાક્ય 2 બને. પહેલું વાક્ય છે સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પહેલું વાક્ય. બીજું વાક્ય તે બધી જ તેઓ ઉછીની માંગીને જ ચલાવે છે. પહેલું વાક્ય સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે. બીજું વાક્ય તે બધી જ તેઓ ઉછીની માંગીને જ ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ઢાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાચ એટલે ફર્નિચર અથવા મિલકતો. ઘી એ અસ્થાયી ચીજો એટલે કે લાંબો સમય ટકી રહે એવી ન હોય ને, એને અસ્થાયી ચીજો કહેવાય, બરાબર. અને ઢાંકણથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાચ તેઓ આપણી પાસે નિસંકોચ માંગી લે છે. અંડરલાઈન કરી નાખો. ઉછીનું માંગનારાઓ કઈ વસ્તુઓ છે નિસંકોચ આપણી પાસેથી માંગી લે છે. ઉછીનું માંગનારાઓ કઈ વસ્તુઓ આપણી પાસેથી નિસંકોચ માંગી લે છે, તો કઈ વસ્તુઓ માંગી લે છે, તો મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો, ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાચ પણ તેઓ આપણી પાસે નિસંકોચ માંગી લે છે. શરમ વગર એટલે થાય નિસંકોચ. શરમ વગર એટલે નિસંકોચ ઉછીની માંગી શકે છે. ઉછીનું માંગનારાઓ કઈ વસ્તુઓ નિસંકોચ માંગી શકે છે, તો અહીંયાથી માંડીને અહીંયા સુધી જવાબ આવે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, બરાબર. લાવવાની, બરાબર, એ સામાન્ય અથવા વિધ્યર્થ કૃદંત થાય. કારણ કે એ લોકો પછી લઈ જાય પછી યાદ ન હોય કે આપણે કે જેનું લીધું હતું એને દેવાનું છે. એક નિયમ છે, તમે કોઈની પાસેથી કોઈને પૈસા ઉછીના ન આપો ત્યાં સુધી એ તમારી પાછળ ફરે. ઉછીના આપી દો પછી તમારે એની પાછળ ફરવાનું. અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે છે, અને અધીરા જીવના કહે તે લોભમાં, બરાબર. એક તો આપણે પૈસા આપ્યા, બરાબર છે, અને બીજું કે આપણને પાછા વારંવાર આટા મારે છે, આમ કરે છે, બરાબર, વારંવાર માંગી આવે છે, અધીરા જીવના છે, એમ પણ કહે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા છે, એટલે કે બહુ ઓછા, ગણ્યા ગાંઠિયા એટલે બહુ ઓછા, તેમ ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગે ટાણાસર આપી જનારા વિરલ હોય છે. વિરલ એટલે દુર્લભ. અને શબ્દ સમૂહમાં પૂછાય તો આ રીતના પૂછાય: સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું. સહેલાઈથી પ્રાપ્ત ન થાય તેવું એને દુર્લભ કહેવાય. કેવા લોકો દુર્લભ હોય છે,
કેવા લોકો દુર્લભ હોય છે? એનો જવાબ છે, હું બોલું છું, કેવા લોકો દુર્લભ હોય છે? તો ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતની ને લીધેલી હોય તેટલી જ, એટલે જેટલી લીધેલી હોય તેટલી જ આપે. હા, બરોબર. દાખલા તરીકે એલચી એક મુઠ્ઠો લઈ ગયા હોય, ઉછીની લઈ ગયા છે, બરોબર, સમય આવશે ત્યારે પાછી આપી દેશે, તો પાછી એટલી જ મુઠ્ઠો જ આપે. એવા ઉદાહરણમાં તમારે ઉદાહરણ નથી લખવાનું, તમારે તો ખાલી જવાબ જ લખવાનો. સ્થાયી એટલે કે દાખલા તરીકે ટેબલ છે એની જગ્યાએ પડ્યું રહે, બરાબર, લાંબો સમય ટકે, એને સ્થાયી કહેવાય. સ્થાયી ને અસ્થાયી મિલકત તો તમારે એકાઉન્ટમાં આવે છે. સ્થાયી રાજ કે ફર્નિચર કે મિલકત છે એ ભાંગ્યા તૂટી આવીને આપણું જે વસ્તુ છે, કેમેરો કે મોબાઈલની સ્ક્રીન તોડ્યા વગરની એમ આપે, બરોબર. એવા વ્યક્તિ ઉછીનું માંગનારામાં મળે, ટાણાસર એટલે સમયસર આપવાવાળા મળે, એ બહુ વિરલ હોય છે. વિરલ એટલે કે દુર્લભ હોય છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. કોણ ઉછીનું આપતું નથી? અંડરલાઈન કરી નાખજો. કોણ ઉછીનું આપતું નથી? અંડરલાઈન કરી નાખજો. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. માંગનાર ભવિષ્ય કૃદંત. માંગનાર ભવિષ્ય કૃદંત. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું છે. આપણી પાસે એ લોકો માંગવા આવે તો આપણે એને આપી દઈએ, પણ આપણે એની પાસે માંગવા જઈએ, તમે 5 મિનિટ પહેલાં આવ્યા હોત ને તો તમને મળી જાત, એવા જ બાના કાઢે. અથવા 5 મિનિટ મોડા પડ્યા, હમણાં જ મારો મોબાઈલ તૂટી ગયો, એમ, બરાબર. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે ક્યાંક ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું. અંડરલાઈન કરી નાખજો. સંયોજકમાં પૂછાય. સંયોજક છે ત્યારે અને કે. વાક્ય બને 3. પહેલું વાક્ય, ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈક ઉછીનું માંગવા જઈએ, પહેલું વાક્ય. બીજું વાક્ય, અચૂક એમનું દૂધ બગડી ગયું હોય. ત્રીજું વાક્ય, દૂધ વપરાઈ ગયું હોય. ચા ખાંડ માંગવા ગયા હોય તો એમ બાનું કાઢે, સવારના જ ખલાસ થઈ ગયા, થોડા વહેલા આવ્યા તો ટાઈમ ટુ ટાઈમ આવો ને પછી ગયો ખલાસ થઈ જાય. એમ ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર, આવા બાના કાઢે. આમાં ઉછીનું માંગવા ગયા હોય ને આપણે કોઈક પાસે, ક્યારેક જ તે, બરોબર, આપણે જેને ઉછીનું આપીએ છીએ એની પાસે ઉછીનું માંગવા આપણે જરૂર હોય ક્યારેક ઓચિંતાની, ત્યારે માંગવા ગયો હોય તો આવા બાના કાઢે. એમ 2 માર્કમાં આખો જવાબ લખવાનો થાય. માંગવા આવવાનો વિચાર કરતા હોય. ઉછીના રૂપિયા તો શું, એક નવો, એટલે કે પેલા એક ચલણ જ છે પેલાનું, પૈસા ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડની દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલા કે રોકાયેલા જ હોય, બરોબર. આ આખો પેરેગ્રાફ છે, હું ફરીવાર પછીના લેક્ચરમાં ભણાવવાનો છું, પણ આ 2 માર્કમાં પૂછાય. ઉછીનું માંગનારો ઉછીનું આપતા નથી સમજાવો તો આ આખો જવાબ આવે. હોમવર્ક લખવા માંડો. હોમવર્ક લખો આજના લેક્ચરનું. પહેલો પ્રશ્ન, શોષણ વિશે સામાન્ય માન્યતા કેવી છે? શોષણ વિશે સામાન્ય માન્યતા કેવી છે? પછી, શું માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે? શું માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે? પછી, આ માન્યતા સાચી નથી. આ માન્યતા સાચી નથી. કાઉન્સમાં લખો, વિરુદ્ધાર્થી કરો. કાઉન્સમાં લખો, વિરુદ્ધાર્થી કરો. કયું એક શોષક અને શોષિતના દ્વંદ્વનું ઉદાહરણ છે? કયું એક શોષક અને શોષિતના દ્વંદ્વનું ઉદાહરણ છે? પછી, લેખકના મતે કઈ વાત નૈસર્ગિક અને અફર છે? લેખકના મતે કઈ વાત નૈસર્ગિક અને અફર છે? ઉછીનું માંગનારાના ગુણ કેવા હોય છે? ઉછીનું માંગનારાના ગુણ કેવા હોય છે? પછી, ઉછીનું માંગનારા કોની જેમ જીવનારા હોય છે? ઉછીનું માંગનારા કોની જેમ જીવનારા હોય છે?
પછી ઉછીનું માંગનારા કઈ વસ્તુ, ઉછીનું માંગનારા કઈ વસ્તુ આપણી પાસેથી નિસંકોચ માંગી લે છે? પછી લેખકના મતે કેવા વ્યક્તિઓ દુનિયામાં વિરલ છે? લેખકના મતે કેવા વ્યક્તિઓ દુનિયામાં વિરલ છે? પછી ઉછીનું માંગનારા શું કરતા નથી? ઉછીનું માંગનારા શું કરતા નથી? પછી સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. કૌંસમાં લખો, સંયોજક શોધીને વાક્ય છૂટા પાડો. પછી ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઊંચીનું માંગવા જઈએ ત્યારે તેમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય. સંયોજક શોધીને વાક્ય છૂટા પાડો. ભાઈ આના પાર્ટ 1 હતો. આ ઉછીનું માંગનારાનો પાર્ટ 1 હતો. બરોબર છે. એમાં તમને ખબર છે કે મેં પ્રશ્નો અમુક લખાવ્યા છે, 8-10 પ્રશ્નો કે એની કરતાં ઓછા, જેટલા હોય એટલા એ પ્રશ્નો લખાવ્યા છે. એ તમારે ફેરબુકના પાર્ટ 1માં લખીને તમે તમારા ટીચરને બતાવી દીધા હશે. પહેલી સૂચના. પછી પાર્ટ 2માં મેં લગભગ 3 પેરેગ્રાફ પૂરા કર્યા છે. અને ત્રીજો પેરેગ્રાફ હું ફરીવાર ત્રીજો લેક્ચર લઉં પાર્ટ 3માં, બરોબર છે, ત્યારે હું તમને છે ત્રીજો પેરેગ્રાફ વધુ ફરીવાર સમજાવવાનો છું, કારણ કે 2 માર્કમાં પૂછાય એવો છે અને એમાં 1 માર્કના પ્રશ્નો પણ પૂછાય એવા છે, એટલા માટે. બરોબર છે. આ 2 પેરેગ્રાફ ફરીવાર વાંચજો. લેખક કઈ ઓબ્ઝર્વેશન કરે છે એમાંથી તમને હસવું આવશે, અથવા આખો પાઠ એક વખત હું ભણાવું નહીં પહેલાં વાંચી લેજો. બરોબર, મજા આવશે પાઠમાં. ઓકે. અને મેં તમને કીધું છે કે શુક્રવારે પાછો આ લેક્ચર વાંચો છો ત્યારે 50 વિદ્યાર્થીઓના આપણા ક્લાસમાં હશે, 50 વિદ્યાર્થીનીઓ, એમાંથી લગભગ 10કના છે, 5-10ના કદાચ માર્ક આવ્યા હોય. તો મહેરબાની કરીને આ લેક્ચર જોવો, પછી તમારું મીડિયમ, તમારું નામ અને તમારા માર્ક જણાવજો. મને થોડો ઘણો સુધારો વધારો તમારામાં ને બધામાં કરવાનો ખબર પડે, એટલા માટે આ બીજો પાર્ટ છે આ લેક્ચરનો પૂરો કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.